રસ્તો 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 ડભોઈ તાલુકાના નાગરિકોને છેલ્લા એક વર્ષથી બિસ્માર રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સંખેડા તાલુકાના રતનપુરથી ડભોઈના નાનોદી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ એટલો ખરાબ થઈ ગયો છે કે તેના ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું. આ અસહ્ય પરિસ્થિતિના વિરોધમાં આજે ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોના લોકોએ કરનેટ ગામ પાસે રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કર્યું હતું. કરનેટથી ડભોઈના 20 મિનિટનો રસ્તો 1 કલાકમાં કપાય છે તો સ્થાનિકોએ જણાવ્યું કે કરનેટથી ડભોઈ સુધીનું અંતર સામાન્ય સંજોગોમાં માત્ર 20 મિનિટનું છે. વધુ રસ્તાની અત્યંત ખરાબ હાલતના કારણે હવે આ સફર પૂરી કરવા 1 કલાકથી વધુનો સમય લાગે છે. રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત બન્યા. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને 108 એમ્બ્યુલન્સને સૌથી વધુ તકલીફ પડી રહી છે. બિસ્માર રસ્તાના કારણે સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓ અને ખેડૂતો ઇમરજન્સી સેવાઓને પડી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં સમયસર પહોંચવું એ મુશ્કેલ બન્યું તો ખેડૂતો ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવામાં વિલંબ થાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે, જ્યાં 108 એમ્બ્યુલન્સને પણ ઘણું વાર લાગે છે. 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવું હોય તો દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે ભારે તકલીફ પડે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે. કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જે આંદોલન સંખેડા અને ડભોઈ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓની આગેવાની હેઠળ કરવામાં આવ્યું. વિરોધ કરી રહેલા 10 ગામોના લોકો મોટી સંખ્યામાં કરનેટ ગામ પાસે એકઠા થયા હતા. સૂત્રોચ્ચાર અને બેનરો લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને નવો રસ્તો બનાવો અને ખાડો પૂરો જેવા લખાણો લખવામાં આવ્યા હતા. આંદોલનકારીઓની મુખ્ય માંગ એ છે કે વહેલી તકે આ રોડના ખાડાઓ પૂરવામાં આવે અને ત્યારબાદ યુદ્ધના ધોરણે નવા અને ગુણવત્તાયુક્ત રોડનું નિર્માણ કરવામાં આવે. જો રોડ નહીં બને તો ચક્કાજામની ચીમકી પણ કોંગ્રેસના કાર્યકર્તા અને સ્થાનિક તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે દુર્લભ સેવાઓ આપવામાં આવશે કે તેમજ વહેલી તકે રસ્તાનું સમારકામ થશે તે નિર્માણ કરવામાં આવશે નહીં. તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ પણ કરવામાં આવશે. બિસ્માર રસ્તાના કારણે 10 ગામોના લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે એની ઉપર સૌ કોઈની નજર છે. આજે રતનપુરથી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો છેલ્લા 1.5 વર્ષથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કંઈ જણાય આવતું નથી. આ બહેરી મૂંગી સરકારને વર્ષોથી અમે કહીને થાક્યા છે, પણ એમનું પણ કંઈ કોઈનું સાંભળવા રાજી નથી. આજે અહીંયાના વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું ITI આવી છે. અહીંયા ખાસ પ્રશ્ન જ્યારે ડિલિવરીનો પ્રશ્ન તો એમ્બ્યુલન્સ બી ટાઈમે આવતી નથી અને એમ્બ્યુલન્સમાં પણ એટલી લોકોને તકલીફ પડી રહી છે. ત્યાં સરકાર સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે 30 રૂપિયા 35 રૂપિયાના પેટ્રોલના 100 રૂપિયા લો છો. વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લે છે આ સરકારને, તો પણ છેલ્લી કક્ષાની ગુણવત્તાવાળા રોડ અને રસ્તાઓ અમને આપે છે, જેથી કરીને પબ્લિક હેરાન થઈ જાય છે, ધૂળ થાય છે, લોકોને ધૂળ ઉડવાથી અસ્થમાના બધાના પ્રોબ્લેમ થાય છે. તે કે સરકારને અમે માગણી કરીએ છીએ કે વહેલી તરીકે અહીંયા રોડ બનાવવામાં આવે. બાકી નહીતર આ ગામના યુવાનો અમે 2 તાલુકાના ભેગા થઈ અને ચક્કાજામ કરીશું, જલદ આંદોલન આપીશું, તેમાં કોઈ વાત નહીં. રતનપુર બ્રિજથી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો આજની તારીખમાં જે હાલત છે એ જોવાલાયક છે. રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. અત્યારે રસ્તો જોવા જાઓ તો તમારે નૈરા ખાડા છે. ટાઈમે વિદ્યાર્થી પણ નથી પહોંચી શકતો કે ખેડૂતો પણ નથી પહોંચી શકતા, કે કોઈ બીમાર હાલતમાં હોય તો પણ વડોદરા પહોંચી શકે તેમ નથી. તો આવામાં સરકારશ્રીને અમારે કહેવું છે કે તમે જે ખોટા ખર્ચા કરો છો એને બંધ કરીને જે લોકો ટેક્સ ભરે છે આ રોડના, એ ટેક્સના પૈસા સાચા ઉપયોગમાં લો અને વહેલી તકે ત્યાં રોડને મંજૂરી આપીને રોડ કરો. નહીં તો અમે આવનાર દિવસોમાં મોટું આંદોલન કરીશું અને ચક્કાજામ કરીશું. ડભોઈ તાલુકાના અને સંખેડા તાલુકાના મેવાસના લોકો ભેગા થઈને ખાસ અમે અહીં આગળ ભેગા થયા છે. ભેગું થવાનું કારણ કે ઘણા દિવસથી અમે જોતા આવ્યા છે કે કોઈ રજૂઆત કરે અને ટેલિફોનિક 1-2 વાર ચર્ચા થઈ હતી અમુક મિત્રો નેતાઓ જોડે, અધિકારીઓ જોડે, પણ એમને એવું કીધું કે હજુ આમાં કંઈક આવ્યો જોબ નંબર કે એનું કંઈ આવ્યો નથી. જો આવું લેટ થશે તો ચોમાસું આવતો વાર નહીં લાગે. ચોમાસામાં તો મને નથી એવું લાગતું કે અહીંથી કોઈ લોકો છરકી શકશે. અહીં ITI આવેલી છે, કોલેજો આવેલી છે,
લોકો રોજગાર ધંધા માટે પણ રોજે રોજ આવે છે, જેથી કરીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ચોમાસા પહેલો રોડ નહીં થાય તો.